નવરાત્રિનો 8મો દિવસ, મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની આરાધનાનો દિવસ. શિવજીને પામવા માટે મા પાર્વતીએ કઠોર તપ કર્યું. લાંબા સમયના આ કઠોર તપથી મા ક્ષીણ થઈ ગઈ. માનો વર્ણ કાળો પડી ગયો. શિવજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે તેમની ઉર્જાથી, તેમના તેજથી તેમણે માતાને પૂર્ણ સ્વરૂપ પ્રદાન કર્યું. માતા મહાગૌરી જે શ્વેત છે, પૂર્ણ છે, તેજસ્વી છે અને નિર્મળ છે. નવરાત્રિના 8મા દિવસને જો ગર્ભા અવસ્થાના 8મા મહિના સાથે સરખાવવામાં આવે તો 8મા મહિનામાં ગર્ભમાં ઉછરી રહેલું બાળક તે પૂર્ણતાને પામે છે. બાળક પૂર્ણ છે, આ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ છે. આ પવિત્ર દિવસે ગર્ભવતી માતા પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક સાથે મા મહાગૌરીના ગુણોને હૃદયમાં ધારણ કરી ચોક્કસ જ ગર્ભ સંવાદ કરે. હે મારા વહાલા બાળક, માતા મહાગૌરીની ઉર્જાથી તમારું અસ્તિત્વ પૂર્ણતાને પામી રહેલું છે. મારા ગર્ભમાં તમારા શરીર, મન, હૃદય અને આત્માનો પૂર્ણ વિકાસ થઈ રહ્યો છે. તમે આ વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર છો. તમે જ્ઞાન અને વિદ્યાના ધની છો, જે તમને મુક્તિનો અનુભવ કરાવી શકે છે. તમે પૂર્ણ છો. તમે તમારી આસપાસ પણ પૂર્ણતા પ્રેરિત કરનાર છો. તમે પૂર્ણ છો, પવિત્ર છો, તેજસ્વી છો.